ભરૂચમાંથી સમાચાર મળી રહ્યા છે। ભરૂચ જિલ્લા જેલ ખાતે સંભવ ઇનિશિયેટિવ દ્વારા સ્થાપેલ કોશિશ કી આસ કેન્દ્રનું ઉદ્ઘાટન કરતા ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ વૈભવી ડી નાણાવટી, નામદાર ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના સિટિંગ જજ વૈભવી નાણાવટી તેમજ ગુજરાત પબ્લિક વર્કર્સ કોન્ટ્રાક્ટ્સ ડિસ્પ્યુટ્સ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ ગાંધીનગરના ચેરમેન અશોક કુમાર જોશીના અને અન્ય મહાનુભાવોના હસ્તે જિલ્લા જેલ ખાતે સંભવ ઇનિશિયેટિવ સંસ્થા દ્વારા કોશિશ કી આશ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ વૈભવી ડી નાણાવટીએ કેદીઓને સંબોધતા કહ્યું કે કોશિશ કી આશના શબ્દો જ ઘણું બધું કહી જાય છે। જેલમાં રહેલા વ્યક્તિની માનસિક સુખાકારી માટે વ્યક્તિત્વ પરીક્ષણ અને મનોવૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને મૂલ્યાંકન સાથે મનોવૈજ્ઞાનિક સમર્થન અને કાઉન્સેલિંગનું પ્રદાન કરવાનું કામ સંસ્થા કરી રહી છે, જેનો સંપૂર્ણ લાભ તમારે લેવાનો છે। ન્યાયતંત્ર અને પૂરો સમાજ તમારી પડખે ઊભો છે। કોઈ પણ ભૂલ થઈ છે તો તેની સામે તેના રસ્તાઓ પણ છે। ભારતનું બંધારણ આપણા હક્કોને આધારે કાયદાકીય સંરક્ષણ પૂરું પાડે છે। ભારતના તમામ નાગરિક એક સમાન છે। બંધારણે જેમ આપણને મૂળભૂત હક્કો આપ્યા છે તેમ આપણને જવાબદારીઓ પણ આપી છે। તેને અનુસરી આપણે સૌએ આપણા દેશને આપણી નાગરિકતા આપવાની છે। આપણે ભૂલ કરી છે તો તે સ્વીકારી આપણે હવે સુધરવાનું છે। ત્યારે આ ઇનિશિયેટિવ સંસ્થા તમારી મદદે આવી છે। ત્યારે તમારા વ્યક્તિત્વમાં સુધારો આવે અને આ દાખલો બેસે તેવું વર્તન તમે બધા કરો એવી આશા અમે રાખીએ છીએ અને મનોમન એક પ્રણ લઈએ છીએ કે જીવન સાચું અને સકારાત્મક જીવીશું। આજરોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પર્વ નિમિત્તે કાચા પાકા બંદીવાન ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધી ઉમંગભેર ઉત્સાહભેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું અને ઉત્સાહભેર કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલો। ફરજ પરના સ્ટાફ કર્મચારીઓ પણ હાજર રહી અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવેલ હતું અને આ સાથે કાર્યક્રમ પૂર્ણ કરેલ હતો।